મારી જિંદગી હે ને આ મોબાઈલ બગાડે છે 100%. ડી ટુ ડી આ દિવસ છે તો કાલના દિવસે નવીન જ શીખવા મળશે. ભગવાન ભગવાન ફોન સાયલેન્ટ. કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. પીરસાઈ ગયો છે મોટા ગોરબાપાને. પ્રસાદ પૂરો થઈ ગયો, પૂરેપૂરો અમારા ગોરબાપાનો પ્રસાદ પૂરો થઈ ગયો છે. એક મંત્ર બોલીને છેલ્લું ખાઈ લ્યો તમારું ધન. ધન હું ધન કે ધન નહીં, અન અન આ ગયો. હો બોલી જાવ સ્વાહા. બોલો બોલો સ્વાહા. જો ભાઈ મસ્ત મજાના મમ્મીએ બનાવી હતી ભાઈ ખીચડી પાછી ડુંગળી વાળી ને ટમેટા ને બધું નાખીને બનાવી હતી બરોબર મસ્ત મજાની. એટલે મેં ખાધી. આપણે ઓમ હે ને નોર્મલી ખીચડી ના ભાવે તો મારી મમ્મી હે ને રાતના કરી નાખી ખીચડી. તમે એટલે બધું લાગે કે મારા મમ્મીનું તમે શરીર જોવો એટલે મારું શરીર જોવો બરાબર. આ જાડા આ હે ને આ બધી વસ્તુ હે ને મિત્રો, જાડા હોવાનું કારણ શું છે તમને ખબર? મેઇન કારણ શું છે ખબર તમને? મિષ્ટાન વસ્તુ એવી છે, મીઠાઈ ગળી વસ્તુ કે એ હે ને ભાઈ માણસને જાડા વધારે કરે. જો પકડ પાહો ડબરો પકડ. જવા આમ જવું હોય તો ડેઈલી મારા છોકરાને જોઈએ ભાઈ. મેં તો એક આમ ખાલી એક કોણી ચાખી, મીઠો થયો કે મોરો. બાકી આ ઢેપલું આખું ભર્યું હતું. સવારે કર્યો મારું ઉતાવળ હતું કે પટાણ જો તરી વયા જા કાઈ થાય ને તા તરી લગભગ દેખા હે નહીં આમાં. એટલું બધું ના ખવાય મે મિસ્ટર. તરી મામો આવ્યો તો ને તો અડધી થાળી તો મામો ખાઈ ગયો ગરમા ગરમ. એટલું બધું ના ખવાય મે મિસ્ટર. કોને કેને સમજાવે? મિત્રો હું ખાલી 2 થી 3 ઢેપલી ખાઉં બરાબર, બાકી તો બીજું કોણ ખાય છે? હા ગણી લેજે. 2 થી 3 ઢેપલી મેં મિત્રો ખાધી છે બરાબર. અને ભગવાનની પ્રસાદી છે ને તોય હું એમાંથી થોડુંક ખાઈ લઉં બરાબર. હવે છે ને અડદિયા થઈ ગયા. તો કઈક મીઠું કરવું છે ને તો હજી પાછું ધાણી ટૂંકા મને બહુ ચાણી નથી ફાવતી. અડદિયા કરી તો લો પણ બગડે તો બગડે બધી સિસ્ટમ એનું હું તમે માથે ચાહણીમાં ધ્યાન દેજો. મને શેકીને કાજુ બદામ 250 અડદનો લોટ લેતો આવજે. 100 ગ્રામ કાજુ બદામ લેતો આવજે. એટલે કે 100 ગ્રામ એમાં નાખવાનું નથી, મારે ભગવાનને ધરવા હાટું છે. હવે 100 ગ્રામ કાજુ ભગવાન માનવીના દાણા ખાય ને બીજા કદી મને કહેતા હતા કે આ માનવીના દાણા હું ધર, મને કાજુ બદામ ધરો ને તો કાજુ બદામ ધર દયો. એટલે ભગવતીમાંથી લેતો હોય છે કાજુ બદામ 100 ગ્રામ રે. 250 અડદનો લોટ લેતો હોય છે એટલે પૂણો કિલો તોય થા ઘરે ટ્રાય કરવી. અડદિયા અમારા પાડોશી અડદિયા બનાવે મિત્રો. તમે વાત ના પૂછો, અમારા પાડોશી એવા અડદિયા બનાવે. પણ મારી મમ્મી ઢગાના ઢ છે. મારી મમ્મીને ચાહણી આવડતી જ નથી. અડધી જિંદગી 47 વર્ષ જિંદગી કાઢી નાખી તોય ચાહણી વિના એમને. આ ચાહણી વગર નથી તો ઈ કેમ બની જાય છે? અડદિયાની ચાહણી જ નથી બનતી છે ને મિત્રો. એવું છે બહુ ચાહણીમાં મને બધી રેસીપી બધું કરી લઉં. હા છેલ્લે પછી ચાહણીમાં કઈક ઢીલું રહી જાય થાય તો હાવ ભૂકો થઈ જાય છે એવું છે. પણ બીક લાગે છે એટલે બગડશે તો બગડશે એટલે બગડે. બીવન નહીં મિત્ર, આ જ છે જીવનમાં. માણસને બધી વસ્તુ એમ છે કે આપણા જીવનમાં હે ને, જો કે અમારી એજના માણસો હોય ને ડી ટુ ડી આ દિવસ છે તો કાલના દિવસે નવીન જ શીખવા મળશે. કારણ કે આપણી એજ હવે એવી થઈ ગઈ 20 વર્ષથી ઉપર. કોકને 25 ઉપર ખબર પડે, કોકને 20 વર્ષ ઉપર ખબર પડે અમારા જેવાને બરોબર. અમારા બાપા ના હોય જવાબદારી આવી હોય એટલે ભાઈ 20 વર્ષથી પછી આમ ખબર પડવા માંડી કે તમારા દિવસમાં દિવસે વસ્તુ નવી અપગ્રેડ થતી જાય બરોબર આપણી જીવનની લાઈફમાં. એટલા માટે કે એક ઉપર પરમિનન્ટ ના બેસો, કોઈ પણ વસ્તુમાં ના બેસો. એટલા માટે મારી મમ્મીને હું ઈ જ સમજાવવા માંગુ કે ભાઈ હે ને ના આવડે તો પાછી ટ્રાય કરો. 250 લોટ લેતો આવજે ને તું. પાછું જો મિત્ર એમાં બધી વસ્તુ જોઈએ વ્યવસ્થિત, કાજુ બદામ ને આપણે એટલી મહેનત કરીને કરીએ નહીં. મારી જિંદગી હે ને આ મોબાઈલ બગાડે છે 100%. કોઈ દી મિત્ર હું આ કાપી નાખું, હું તમને દેખાડતો નથી સીન બરાબર. બાકી મારી જિંદગીમાં ફોન. રાતના તો હે ને ભાઈ હું સાયલેન્ટ કરીને સુઈ જાઉં બરોબર. રાતના સાયલેન્ટ કરીને સુઈ જાવ, એકનો ફોન ના ઉપડે. પછી ભલે ગાયરું દેવું તો ગઈ દઈએ, પણ હવે શું કરવું તમે વિચાર તો કરો. બધાને આપણે ફોનનો કેમ જવાબ દેવો? મારે સાયલેન્ટ કરવો હોય ફોન, હર વખતે સાયલેન્ટ કરવો હોય. ભગવાન ફોન સાયલેન્ટ.
હવે ના વાગે. એટલે ઘડીએ ઘડીએ હેરાન કરે, ઘડીએ ઘડીએ હેરાન કરે. સિમ કાર્ડ તોડી નાખવાનું મન થાય. સિમ કાર્ડ આપણે તો નિયમ લીધો કે 25-27 વર્ષ લગીને ખાઈ લે હું, પણ મગજ હાવ પૂરે જાય હો, પૂરા હાવ મગજ હલ્લી જાય મિત્રો. એટલા ફોન હોય કે કોલ લિસ્ટમાં રોજના 300 ફોન તો ગણી જ લેવાના. 300 ફોન કોલ, અને ઉપર આવે એ તો કઈ ગણતો જ નથી. એક વસ્તુ ના કહું કે 300 ફોન તો ગણવાના. 200 થી 300 ફોન તો હા ને હોય 100%. હવે તમે કહો ક્યાં જવાબ દેવો આપણે? એટલે આ ભેગું ના થાય, સાયલેન્ટ રાખતા ભૂલી જાવ. હર વખતે છે ને હવે સાયલેન્ટ રાખી આપણે વિડીયો ઉતારો તોય મારી મમ્મી છે ને ઉપાડીને કહી દે, ના મારો છોકરો તો માગ્યો છે, મારો છોકરો નો માગ્યો છે. પછી ફોન આવ્યો હોય હેંજ રાંધતી હોય ખીચ ચડે ને ભાઈ હમણાં થોડીક વાર પછી કરે. ઈ ખીજ ઈ જ તમારી બરબાદી છે, બરોબર ને મિત્રો? આપણે ખીજ ચડે ને ઈ જ આપણી બરબાદી છે. બરબાદીનું કારણ ખીજ છે. હું બહુ ખીજ ચડે ખરેખર. મને એનું કંઈક સોલ્યુશન આપી દો તમે, કોઈ કોમેન્ટમાં કહેજો યાર. એટલી બધી ખીજ ચડતી હોય તો શાંત રહેવા માટે શું વસ્તુ કરવાની? કારણ કે આ એટલું હોય ને ભાઈ, આમ આખો દી આમ ખીજ જ ચડ્યા રાખે બરોબર. ગમે હોય ને ગમે કહી દઉં ને એવું મારું આવું મન થઈ ગયું. એટલે શાંત રહેવા માટે હું કરવું ને એ જ રીતે તમે કોમેન્ટમાં કહેજો. કાંઈક હું મંત્ર હોય તો કયો, તો હું કાંઈક જાપ કરું, મંત્ર જાપ. ઓમ તો બાયડી તો નહીં મળે મંત્ર જાપથી, પણ આ ખીજ તો ઉતરી જાય. એવું હે તો લગન જ કેન્સલ. પત્તું કાપી નાખો મમ્મી મારું. હા પત્તું કાપી નાખો મારું. તો તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ હે ને આપણે જે મગજ એટલો સ્ટ્રોંગ રહેતો હોય તો શાંત રહેવા માટે શું વસ્તુ કરવી, કોમેન્ટમાં હેલ્પ કરજો બરાબર. કાજુ બદામ ખાય, હવે કાજુ બદામ ખાય મગજ કઈ નહીં શાંત રહે. 1 કિલો કાજુ બદામ ખાય છે એટલે મગજ આમ ઠંડો રહે. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. કારણ કે 2000 કરાવો યાર. 2000 સબસ્ક્રાઇબર ઉપર મારો ફોન આવે છે. ફોન રાહ જોઈને બેઠો. ફોન 2000 થાય ને તો રાહ જોઈને બેઠો છે. કેદી મુઈ થા મે કેદી થા મે તું એક કે મને કેદી થા રાતમાં જ થઈ જાય. મારી મમ્મી અડિયો નકો દડિયો હરીફાઈ આવ્યું, કૂતરું આવ્યું, પાટું મારી વેચી એના જેવું કામ થઈ ગયું. તો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ આવા નવા બ્લોગમાં. બાય બાય.